નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ હું તમને અમારી વાડી બતાવીશ। ચાલો હું તમને વાડી બતાવું આજ શું વાયુ છે અને શું છે આ તમારા ખેતરમાં। ચાલો બતાવું ખેતર બતાવું પહેલાં હું મારો તબેલો બતાવી દઉં। આ છે મારો તબેલો। જો 3 પાડ્યું છે, એક ભેંસ છે અને એક ગા છે અને એક આ 2 બળદ છે। જો અને આ તેમના માટે પાલો અને આ પરાળ છે ચોખાનું। જો અહીંયા પડ્યું છે અને આપણું ફરજો છે। જો આપણો ફરજો ખેતર છે। જો આ આખું જીરું વાયું છે તમે જોઈ શકો છો। આ આપણું ખેતર છે આખું। ભેંસે ખાણ ખાઈ લીધું તો આપણી ખાણ તગારું લઈ આવી। વાસળી છે નાના નીચે પાડી છે। જો આ ભેંસે ખાણ ખાઈ લીધું એટલે તગારું લઈ લઈ। મેકી દેવી આપણે હવે। તો જો નાની પાડી આ ભેંસ ગા આના એનાથી મોટી પાડી એટલે પણ 2 બળદ। જો આ પરાળ છે અને આ પાલો ના હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવવા જીરું છે। જો અહીંયા આ જીરું છે અને આમ કપા તો આપણે કપા કાઢી નાખ્યો, ખીંચી નાખ્યો અને થોડુંક ઊભો છે એમાં કારણ કે મરચી ને એવું છે એમણે રહેવા દીધું છે। રોજડા બહુ આવે ને એટલે ખેરવી ન નાખે મરચાં ને એવું એટલે એમના માટે કરે જો એમ કે મને વિડીયામાં લે એમ કે છે એ બધી પડી છે। તો 6:30 વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે રાતનું। તો મેં તો લાય આજ આપણે વાડીનો નજારો બતાવી બધાને। તો કેવો લાગ્યો નજારો તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આવા જ અવનવા વ્લોગ આવતા રહેશે તો જોતા રહેજો રવિ વ્લોગના વિડીયો। અંધારું થઈ ગયું છે અને આપણે 6:30 વાગ્યાનો વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું। જો આ આપણે વાડીનો નજારો છે। જો અનોખો નજારો ભાઈ। ડુંગળી બતાવું તો જો આપણે ડુંગળી છે। જો જોઈ શકો છો આપણે ડુંગળી છે। જો અહીંયા ઠેઠ અમે થાંભલા બતાવી ના સુધી છે આપણે ડુંગળી। થાંભલાની ઓલી બાજુ કપા હતો એ કપા ક્યાંયને અહીંયા ઢગલો કર્યો છે। જો અહીંયા ઢગલો કર્યો આપણે અને આ બાજુની વાડી રહ્યા અમારા આયુષભાઈની જે વ્લોગમાં આવે છે એ અને ઓલ બાજુની વાડી રહી અમારા ઉમેશભાઈ એ પણ વ્લોગમાં આવે છે અમારે એની એમની વાડી એ બાજુ છે એટલે અમે બધા હારે જોઈ ને ગામમાં આવી ગયા ને અમે આ વાડીએ આવી ગયા। કેવો લાગ્યો મિત્રો? જો સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ અવનવા વ્લોગ મળતા રહેશે। તો હાલો હવે બીજા વ્લોગમાં તમને ફરીવાર મળે છે। જય માતાજી।